વિસાવદર અને કડી આ બે જગ્યાએ જે પેટા ચૂંટણીઓ યોજાઈ હતી ત્યાંના પરિણામ તો આવી ગયા છે। કડીમાં ભારતીય જનતા પાર્ટી અને વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ જળહળતી સફળતા મેળવી છે। પણ અહીંયા પ્રશ્ન એ ઉઠે છે કે કોંગ્રેસની ચમક કેમ ઝાંખી પડી ગઈ? દેશની સૌથી જૂની કહેવાતી પાર્ટી હવે કેમ હાસ્યામાં ધકેલાઈ ગઈ છે? કોંગ્રેસને કયા કારણો આ ચૂંટણીઓમાં નડી ગયા જેના કારણે કોંગ્રેસનું જે પ્રદર્શન હતું તે ખૂબ ઝાંખું કહી શકાય એવું રહ્યું? તેના વિશે આજે ચર્ચા કરવી છે અને આ ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર ધ્રુવભાઈ પુરોહિત। ધ્રુવભાઈ, BS9 TV ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે। સૌથી પહેલા તો વિસાવદર અને કડી બંને જગ્યાએ કોંગ્રેસનું જે પ્રદર્શન છે એ ખૂબ ઝાંખું રહ્યું, તેને લઈને આપનું શું કહેવું છે? કોંગ્રેસનું પ્રદર્શન ઝાંખું રહ્યું છે એ વાતમાં આપ બહુ સાચા છો। કોંગ્રેસ ચૂંટણીઓને ગુજરાતમાં શા માટે ગંભીરતાથી લેતા નથી આ પક્ષ, એ સમય આવે છે। એ ભલે શાસનમાં નથી પણ લોકશાહીમાં વિરોધ પક્ષ તરીકે ગુજરાત સહિત આખા દેશમાં ખૂબ મહત્વ છે અને લોકશાહીમાં ચૂંટણીમાં વિરોધ પક્ષ તરીકે એની જે કામગીરીની ગંભીરતા એ લોકો ઈચ્છે એવી નથી। લોકો એને શા માટે વિરોધ પક્ષ તરીકે પણ નથી સ્વીકારતા એ પ્રશ્ન થાય છે। આપ મને કડી અને વિસાવદરની વાત કરો છો ત્યારે પ્રથમ હું વિસાવદરની વાત કરું। વિસાવદરમાં આ ચૂંટણી જાહેર થયા પહેલા આપ જાણો જ છો નિધિબેન કે ગોપાલ ઇટાલા ચૂંટણી જાહેર થયેલાથી ત્યાં ઉમેદવાર તરીકે થઈ ગયા હતા। આ વાતની કોંગ્રેસ અને ભાજપે ગંભીર નથી લીધી, પણ કોંગ્રેસે તો એ બાબતે ઉપેક્ષા કરતા હોય ને ત્યાં સુધી એને નોંધ નથી લીધી। એક જવાબદાર વિરોધ તરીકે આ વાત લોકોએ નથી સ્વીકારી, કારણ કે જ્યાં તમે લોકોની વચ્ચે જાઓ છો ને ત્યારે તમે એક જવાબદાર રાજકીય પક્ષ તરીકે અથવા તો જવાબદાર વ્યક્તિ તરીકે તમે જો ન જઈ શકો તો લોકો તમને કેમ સ્વીકારે? જી બેન। જી, અને કોંગ્રેસ જે છે એ વિસાવદર અને કડી બંને જગ્યાએ પાછું પડ્યું છે, તો આ કાચું પડવાનું કારણ શું? બહુ બહુ સરસ સવાલ છે નિધિબેન તમારો। પાસે એક તો આયોજનબદ્ધ કામગીરી નથી। એક ચૂંટણી લડવા માટે જ્યારે મેદાન જાણો જ છો કે ચૂંટણી જંગ કે કોઈ પણ જંગ જીતવો હોય તો બરાડા પાડવાથી, અમે આવું કરશું, વચન આપીએ, આ બધાથી ચૂંટણી નથી જીતાતી। ચૂંટણી ફક્ત આયોજકની કામગીરીને કારણે, તમારી વ્યૂહરચનાને કારણે ચૂંટણી જીતાતી હોય। કોંગ્રેસ પાસે કડી કે વિસાવદરની ચૂંટણી જીતવા માટેનું કોઈ હતું નહીં। પ્રથમ તો કોંગ્રેસે ગુજરાતમાં એ નક્કી કરવું પડશે કે તેને આમ આદમી પાર્ટી સાથે સમજીને ભાજપનો મુકાબલો કરવો છે કે એકલા ચૂંટણી લડવી છે। એની પાસે પોલિસી કોઈ એવી નથી કે જે પોલિસી છે એ પોલિસી એને ગુજરાત માટે કઈ પોલિસી એપ્લાય કરવી જોઈએ એની વ્યૂહરચનાના ભાગરૂપે એક પત્રકાર તરીકે જે પત્રકાર આ ચૂંટણીનું કવરેજ લે છે, ચૂંટણીની વ્યૂહરચના માં પણ ક્યાંક અંગત રીતે રિપોર્ટિંગ કરે છે, ત્યારે મારે નિધિબેન એ વાત કરવી છે કે કોંગ્રેસે પહેલા વહેલા તો ગુજરાતમાં કે દેશમાં પોતે ભાજપ એકલા સામનો કરવા માંગે છે કે બીજા પક્ષો સાથે સામનો કરવા માંગે છે એ રીતે એને સ્પષ્ટ કરવી પડશે, તો કોંગ્રેસ માટે આ સ્થિતિ રહેશે। જી બેન। અને બીજું એક કારણ જે અહીંયા દેખાઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતાર્યા। ગોપાલ ઇટાલિયા એક ખૂબ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા માણસ છે અને ભારતીય જનતા પાર્ટી જે છે એમની પાસે એમના સંગઠનની શક્તિ હતી। ભલે કિરીટ પટેલ જે છે એમની ઉપર ઘણા આક્ષેપો ને બધું થયું, પરંતુ ભારતીય જનતા પાર્ટી પાસે આ સંગઠનની જે શક્તિ હતી તેને લઈને એમને સારા મતો મળ્યા। હવે કોંગ્રેસની હાલ સંગઠનની જે શક્તિ છે તેને લઈને પણ પ્રશ્નો છે,
અને નીતિન રાણપરિયા જેવા ઓછા લોકપ્રિય કે ઓછા જાણીતા ચહેરાને એ લોકોએ ઉતાર્યા. તો આ બંને જે મોટા માથાઓ હતા એની સામે કોંગ્રેસ તો ઝાંખું પડવાનું જ હતું. હવે એ તમે ને હું જો સમજી શકતા હોય તો કોંગ્રેસ પક્ષના જે મોટા ગજાના નેતાઓ છે એ લોકો સમજી જ શકતા હોય, છતાં આ કરવાનું શું કારણ? વેલ, આપણા જે પ્રશ્નની વાત છે ને એ કોંગ્રેસના કેટલાક પાયાના કાર્યકરોથી માંડી અને કેટલાક સૌરાષ્ટ્ર કક્ષાના વરિષ્ઠ નેતાઓ સાથે મારે ચર્ચાઓ છે. ચૂંટણી પછી તે તમારી કોંગ્રેસ આટલી બધી ક્યાંક કોક જગ્યાએ ભૂમિકામાં કેમ ધકેલાતી જાય છે પક્ષ? બેન, કોંગ્રેસ પાસે એક તો કોઈ કામગીરીનું તળિયું જ નથી. આપણે અત્યારે કાઠિયાવાડમાં એક કહેવત, કોંગ્રેસ અત્યારે તળિયા વગરનો લોટો બનતી જાય છે. જે લોટો, આપણે લોટો એટલે કે પાણી ભરવા કહેવાય. પાણી ભરવાના પાત્રમાં જો તળિયું તો તમે એની પરથી ગમે નાખો નીચેથી નીકળી જશે બેન. કોંગ્રેસ પાસે પાયાની કામગીરી કરનારા કાર્યકરો કે નેતાઓ જ નથી. એક વાત, જે થોડાક નેતાઓ બચ્યા છે એ નેતાઓ જ્યારે પોલિસી લેવલની વાતમાં ચર્ચા કરવા માટે ટેબલ ઉપર બેસે છે ત્યારે એની ઉપર કક્ષાની નેતાગીરી સુધી આ વાત પહોંચે છે તો એ નેતાગીરી આ વાતને કેટલી અમલમાં મૂકી શકે છે એ વાત જ મોટો પ્રશ્નાર્થ છે. જી, આપણે હું સમજાવું કે આ બધી જ્યારે ચૂંટણીની કામગીરી પૂરજોશમાં, પ્રચાર પૂરજોશમાં, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર કે કોંગ્રેસની અંદરથી જે મોટા નેતાઓ જે પ્રચારમાં આવ્યા હતા એ નેતાઓ જ પોતાના જે કાર્યકરો અને આ ભેસાણ અને જુનાગઢ વિસ્તારમાં અસર કરી શકે એવા નેતાઓ સાથે રાખીને ચૂંટણી પ્રચાર જો ન કરી શકતા હોય તો કોંગ્રેસ માટે ચૂંટણી જીતવી તો શું, વધારે મત મેળવવા પણ શક્ય નથી. જી બેન. અને આ ચૂંટણી બાદ શક્તિસિંહ ગોહિલનું પ્રદેશ પ્રમુખ પદ પરથી રાજીનામું, આને આપ કઈ રીતે જુઓ છો? શક્તિ ફક્ત સૌરાષ્ટ્રના જ નહીં, ગુજરાતના એક મજબૂત કોંગ્રેસના વરિષ્ઠ કાર્યકર છે, એક સમજુ અને હોશિયાર માણસ છે. શક્તિસિંહ પાસે ખૂટે છે વાત કરું આપને. શક્તિસિંહ દરેક વાતને લાગણીથી લે છે. શક્તિસિંહ જેવા સરળ અને સજ્જ છે ને એ રાજનીતિ કરી જ ન શકે. શક્તિસિંહ સારા નેતા બની શકે, રાજનીતિ મુત્સદ્દગીરી જોઈએ. કોઈ પણ નેતા સારું કામ કરતા હોય તો એ સારું કામ કરનારા નેતા કરતા વધુ સારું કામ કરનારા નેતા જો એને મળી જાય તો સારું કામ કરનારા નેતાને ઓવરટેક કરીને વધુ સારું કામ કરનારા નેતાને કામગીરી જોઈએ. આ રાજનીતિ ગણાય. પણ જે વ્યક્તિની, જે નેતાની એ નેતા છે ને એટલા મુત્સદ્દી નેતા નથી, સારા માણસ, સજ્જન છે અને સરળ અને સહજ છે. પણ મુત્સદ્દી પણ હોવું જોઈએ ને એ કોંગ્રેસના નેતાઓ પાસે કાં તો મુત્સદ્દી નથી, અને મુત્સદ્દી છે તો એ મુત્સદ્દીથી ઉપર સુધી કામ કરી શકે ઉપરના નેતાઓ, જે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ સાથે એનું સંકલન અને એની જે કામ કરવાની પદ્ધતિથી ઉપર કક્ષાએ નેતાઓ થવા જોઈએ એની પાસે નથી. જી. અને ધીરુભાઈ, અમે ગઈકાલે જ્યારે કોંગ્રેસના પ્રવક્તાઓ સાથે વાત કરી, ખાસ એમાં મોટા ભાગે યુવા વર્ગના પ્રવક્તાઓ હતા. તો કોંગ્રેસના જે યુવા કાર્યકરો છે એમની એવી અપેક્ષા છે, એ લોકો પોતે સ્વીકારે છે કે અમારી ખામીઓ છે, અમારી આ ભૂલો છે, અને એમની એવી અપેક્ષાઓ છે કે ઉપરના જે એમના જે મોટા નેતાઓ છે એ લોકો એમને માર્ગદર્શિત કરે. અને ઉપરથી આવું કંઈ થતું નથી, એટલે કોંગ્રેસનું જે કંઈક સંગઠન છે, એનું જે માળખું છે એમાં પણ ક્યાંક ખામીઓ છે એ દેખાઈ રહી છે. નિધિબેન, તમે બહુ સાચા છો. ક્યારેક મારે રાહુલ વિશે વાત કરવાનું મન થાય. આ જયારે આપણે વિસાવદર પેટા ચૂંટણી અને આ બધી વાતોમાં કોંગ્રેસના પાયા છે, રાહુલ ગાંધી સુધીની વાત કરીએ ને
ત્યારે મારે ક્યાંક કોક જે એ કહેવું પડે કે રાહુલજી જ્યારે ગુજરાતમાં આવે છે અને જે વાત કરે છે ને એ વાતને કારણે કોંગ્રેસના લોકોમાં એક નવી ઉર્જા થતો જો દેખાય છે પત્રકાર તરીકે મને એની વાત છે. ગાંધીનગરથી જુનાગઢના નાના ગામડા સુધી સંભળાય છે ખરી, પણ એ વાત શા માટે એ કાર્યકરોમાં ઊંડાણ સુધી ઉતરતી નથી ને એ વાત રાહુલજીને એના ગાંધીનગર નહીં પણ દિલ્હી ખાતે બેઠેલા વરિષ્ઠ નેતાઓ એને સમજાવી અને એને સરળતાથી સહજતાથી એને સમજાવવી પડશે કે આ ગુજરાત છે ને એ તમે ખાલી વાત કરીને એ વાતને ગુજરાતની પ્રદેશની નેતાગીરીથી માંડી અને છેક નીચેના કાર્યકર સુધી પહોંચાડવા માટે તમારે જે કામગીરી અને વાતને મૂળ સુધી ઉતારવી હોય એ ઉતારવાની કામગીરી જો તમે ત્યાં સુધી તમારી કોંગ્રેસ ગુજરાતમાં બેઠી નહીં થાય. જી. અને ધીરુભાઈ, અત્યારે તો હવે જે પરિસ્થિતિ દેખાઈ રહી છે ને જે ચર્ચાઓ થઈ રહી છે કે લોકો હવે વિપક્ષ તરીકે પણ કોંગ્રેસ પર ભરોસો નથી કરી રહ્યા, તો હવે સત્તા તો દૂર, એ લોકોને વિપક્ષમાં રહેવા માટે પોતાનું અસ્તિત્વ જે છે એ ટકાવવા માટે પણ હવે ઘણો સંઘર્ષ કરવો પડશે, કારણ કે હવે પ્રશ્ન અસ્તિત્વ પર આવીને ઉભો રહ્યો છે. શું કહેશો? નહીં, તમે સાચા છો. કોંગ્રેસને હવે અસ્તિત્વનો સવાલ છે. જો કોંગ્રેસ પોતાના અસ્તિત્વ માટે પોલિસી ડિસિઝન કેટલા જો કડક નિર્ણયો જો નહીં લે અને રાષ્ટ્રીય કક્ષાએ પોતાને એકલું ચાલવું છે, બીજા પક્ષો સાથે ગઠ કરવું નહીં, એ પોલિસી કરીને ગુજરાતમાં 2027ની ચૂંટણી માટે પાયાની જો કામગીરી તો લોકો કોંગ્રેસનો પસંદ કરવા તરફ આગળ વધશે. હવે વિકલ્પ મને એવું લાગે છે કે આપ હોઈ શકે કે ઇટાલિયા એક રાજનીતિ તરીકે, એક રાજકારણી તરીકે ભાજપની જેમ કોંગ્રેસ સામે આક્ષેપ કરીને ચૂંટણી જીતી છે. એટલે મને એવું લાગે છે કે કોંગ્રેસમાં બધું એવું છે કે જે લોકો સ્વીકારતા નથી. હવે કોંગ્રેસે આ ચૂંટણી પછી એ ધડો લેવાનો છે કે એને એકલા હાથે ભાજપનો સામનો કરવો જ પડશે. અને પેલા તો વિસાવદરમાં જે પ્રકારે આપના ઉમેદવાર ઘણા બધા સારા મતોથી જીતા છે ને એ બધા મતો આપ જાણો છો કે મોટા ભાગના મતો કોંગ્રેસમાંથી આપમાં ટ્રાન્સફર થઈ ગયા છે. હવે કોંગ્રેસના જે પરંપરાગત મતો છે ને આજે મેં લોકલ વર્તમાનમાં પૂરણ કર્યું છે, કોંગ્રેસના પરંપરાગત મતો એ આપ તરફ ખસતા જાય છે. માટે મોટી ચેતવણી છે બેન. જો કોંગ્રેસ વિસાવદરની ચૂંટણીમાંથી ધડો નહીં લે તો 2027ની ચૂંટણીમાં એને ઘણું બધું ગુમાવવું પડશે. અને અમુક આંકડાકીય માહિતી પણ જે છે આપ વાત કરી રહ્યા છો કે સામે આવી છે કે ભારતીય જનતા પાર્ટી જે છે એને જે મતો મળ્યા છે એમાં ટકાવારીમાં વધુ ફેરફાર નથી થયો, પણ કોંગ્રેસની જે મતોની ટકાવારી હતી એમાં સદંતર ઘટાડો થઈ ગયો છે. એટલે આપણે માની શકાય કે એ જે મતો છે એ આમ આદમી પાર્ટીને મળ્યા છે. તો એ થોડીક આંકડાકીય માહિતી પણ આપણી પાસેથી જાળવી છે. વેરી ગુડ બેન, બહુ સારો પ્રશ્ન છે. અને કદાચ તમે આ ડિબેટમાં બેઠા આ વિસાવદરની ચૂંટણીના અભિનંદન આપું છું. હું તમને આ જે આંકડાકીય માહિતી એની પહેલા 2022ની ચૂંટણી તરફ થોડું અથવા તો આપણા દર્શકોનું ધ્યાન દોરવા માંગુ છું. 20માં કોંગ્રેસને જે મતો એ લગભગ 17થી 18,000 મતો 22માં મળ્યા હતા અને આ 18,000 મતો કોંગ્રેસના એ સમયે વિસાવદર અને ભેસાણ પંથકના કમિટેડ વોટ્સ જે કોંગ્રેસને મળવા જોઈએ એ મતો હતા. આમ આદમી પાર્ટીના ભૂપતભાઈ એ વખતે લગભગ 65,000 મતોથી જીતા છે અને ભાજપના લગભગ 10-12-15,000 મતો ઓછા મળ્યા છે. કોંગ્રેસ અને ભાજપના મતો મળીને ગોપાલ ઇટાલિયાના મતો લગભગ 40,000ની આજુબાજુ થાય છે.
હવે આ વખતે જે મતો મળ્યા છે એ મતોની ગણતરી આપ જો કરશો, મારી દ્રષ્ટિએ ભાજપને એ વખતે મળેલામાં લગભગ 1 થી 1.5% ઘટાડો થયો છે, જે ઘટાડો અત્યંત સામાન્ય કહેવાય. એટલે ભાજપની પોતાનો વોટ શેર લગભગ જાળવી રાખ્યો છે, નથી થયો. જે નીચેની કોંગ્રેસે ગુમાવી, કોંગ્રેસ 6.5 થી 7%, થી વધુ ટકા, 7.5% મતો જે મૂળભૂત મતો હતા કોંગ્રેસના, ઈ મતો આપમાં ટ્રાન્સફર થયા છે. એટલે આટલો જ્વલંત વિજય મળ્યો છે. લગભગ 16-17 હજાર મતો મળ્યા છે, એમાંથી 13-14 હજાર મતો કોંગ્રેસના મતો હતા ને એ આપમાં થયા છે અને વિજય થયો છે. અત્યારે આપ જાણો જ છો, અને તમે જે કેલ્ક્યુલેશન કર્યું છે એ કેલ્ક્યુલેશન અને મારા કેલ્ક્યુલેશનને આધારે બંને એ વાતમાં સહમત થશું કે કોંગ્રેસની નિષ્ક્રિયતાને આપ અત્યંત કોંગ્રેસના અને આ વચ્ચે જો ટક્કર થઈ હોત તો ઉમેદવાર ગોપાલ 500 મતોથી અને અત્યારના મત વચ્ચે 500 મતનો તફાવત છે. ગોપાલ 700 મતથી વિજેતા થાય, ફક્ત 700 મતોથી. અને તેમાંય જો કોંગ્રેસ ભાજપ કે કોંગ્રેસમાં જો વધુ પ્રતિભાશાળી વ્યક્તિત્વ વાળા આવ્યા હોત ને, તો કદાચ ગોપાલભાઈ ત્યાં ન જીતત, પણ કદાચ કોંગ્રેસના ઉમેદવાર જીતી શકત, તો ભાજપના ઉમેદવારનો વિજય થાય. જી બેન. જી. અને એક અંતિમ પ્રશ્ન એ પણ પૂછવો છે કે વ્યક્તિગત રીતે પણ એવું દેખાઈ રહ્યું છે મને કે જે રીતે આજથી લગભગ 30 વર્ષ પહેલા કોંગ્રેસનો વિકલ્પ ભાજપ બની હતી, એ રીતે હવે આગળ ભવિષ્યમાં એવું દેખાઈ રહ્યું છે કે કદાચ એવું બની શકે કે ભાજપનો વિકલ્પ જે છે એ આમ આદમી પાર્ટી બની શકે છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીનું આટલા વર્ષોથી એક ચક્રીય શાસન ગુજરાતમાં રહ્યું છે, ત્યારે ગુજરાતની જે પ્રજા હતી એમને કોંગ્રેસ જે વિકલ્પ હતો એ વિકલ્પ પર વિશ્વાસ નહોતો, એટલે એ લોકો ભારતીય જનતા પાર્ટીને એના પર વિશ્વાસ પોતાનો મૂકી રહ્યા હતા, કારણ કે એમને બીજો વિકલ્પ નહોતો મળી રહ્યો. તો હવે શું આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના વિકલ્પ તરીકે ઉભરી શકે છે? ચોક્કસ ઉભરી શકે છે. આમ આદમી પાર્ટીએ જે રીતે વિસાવદરમાં વ્યૂહાત્મક રીતે ચૂંટણી લડી છે ને, આમ આદમી ના ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે વિસાવદર ચૂંટણી લડવા આવ્યા ને, ત્યારે ગુજરાતના અને સૌરાષ્ટ્રના રાજકીય નિરીક્ષકો અને રાજકારણ સાથે સંકળાયેલા પીઢ નેતાઓ અને રાજકીય વિશ્લેષણ કરતા અમારા પત્રકારો પણ ગણતરી માંડવા માંડ્યા હતા કે ભાઈ વિસાવદર મને આવ્યા. હવે આ પ્રશ્નનો જવાબ ચૂંટણી પછી બહુ સરસ રીતે મળી ગયો છે. એક આયોજનબદ્ધ નીતિ સાથે, એક સુઆયોજિત વ્યૂહ સાથે ગોપાલ ઇટાલિયાને ગુજરાતમાં વિસાવદર અને ચૂંટણીમાં ઉતાર્યા છે, એવું મારું માનવું છે. આપ એક પ્રશ્ન કરશો કે આ શું કામ તમે માનો છો, તો એના પણ મારી પાસે મજબૂત કારણ. ગોપાલભાઈએ વિસાવદર આવીને પહેલા તો આખી જે વિસાવદર અને ભેસાણ પંથકના જે મતદારો છે ને, એ ક્યાં કેવી રીતે ગયું અને એના જે મતદારો છે એનું માનસિક વિશ્લેષણ થોડોક વખત માટે એને અને ભેસાણના ગામડાઓમાં ફરીને એના નેતાઓ સાથે સંપર્કો કરીને એક મજબૂત વ્યૂહરચના વ્યસ્ત થઈ ગયા. ગોપાલભાઈએ લગભગ 15-17 દિવસની આ મહેનત પછી એક વાત નક્કી કરી કે હું ભાજપની સાથે સીધી ફાઇટ કરીશ ને, તો કદાચ ભાજપની ફાઇટમાં મારે જીતવા કરતા હું કોંગ્રેસને સામે લડત કરીને હું સરળતાથી જીતી શકીશ, એવી વાત એના મગજમાં બરાબર ઉતરી. અને આ કેમ ઉતરી એ ચર્ચા પણ મેં વિસાવદર ભાજપ અને કોંગ્રેસ
કોંગ્રેસના ઘણા બધા કાર્યકરો અને વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કર્યા પછી હું આ નિર્ણય ઉપર આવ્યો છું. આપને મારે એ વાત સમજાવવી પડશે કે વિસાવદર અને ભેસાણની રાજનીતિ છે ને એ બહુ સંવેદનશીલ રાજનીતિ છે. ગુજરાતના રાજકારણમાં પરિવર્તન આવવા માટેનો સંકેત છે ને વિસાવદર અને ભેસાણના મતદારો જ પહેલેથી આપે છે. ત્યાં પરિવર્તનો થાય છે અને પરિવર્તનોની અસર ગુજરાતના રાજકારણમાં રહે છે. આપ કેશુભાઈ જયેશભાઈ રાદડિયાના પપ્પા વિઠ્ઠલભાઈ રાદડિયા લેવા પટેલનું રાજનીતિ અને ખોડલધામની રાજનીતિ આ બધી વાતોની ચર્ચા જ્યારે કરશો ને ત્યારે એક નિચોડ નીકળી શકે કે ગોપાલ ઇટાલિયાએ હોશિયારીપૂર્વક આ બધી રાજનીતિઓનો અભ્યાસ કર્યા પછી એને કોંગ્રેસના ઉમેદવાર ઉપર આક્ષેપો કરીને કોંગ્રેસના મતો પોતાની તરફ વાળવા માટે જે વ્યૂહરચના બનાવી હતી એમાં સફળ રહી. જી, એટલે અહીંયા પ્રશ્ન અંતે એ જ ઉઠે છે કે કોંગ્રેસે હવે આત્મમંથન, મનોમંથન, જે પણ મંથન છે એ કરવાની જરૂર છે હવે, કારણ કે પ્રશ્ન હવે કોંગ્રેસના અસ્તિત્વનો ઉઠી રહ્યો છે. ધીરુભાઈ, આપ અમારી સાથે એક વાત કરી લે. હાજી. અત્યારે જે વિસાવદર અને સૌરાષ્ટ્રમાં કોંગ્રેસે પેલા વિચારવું એ પડશે કે જો એને ગુજરાતના ગઢમાં ભાજપમાં ગાબડું પાડવું હોય ને તો લેવા પટેલના સૌરાષ્ટ્રના મતોને ખૂબ ગંભીરતાથી લેવા પડશે. લેવા પટેલ સૌરાષ્ટ્રના જે મતો છે ને ભાજપથી વિમુખ થતા જાય છે અને એ ભાજપની બિન આવડતને કારણે ભાજપે લેવા પટેલ મતદારોને પોતાની પાસે રાખવા માટે લેવા પટેલના નેતાઓને અંદરો અંદર સ્થિતિમાં કોંગ્રેસ કે ભાજપ આ જ કરતા આવ્યા. પણ તમે કોઈ પણ જ્ઞાતિના નેતાઓને સામસામે અથડાવીને એ અંકે કરવાનો પ્રયત્ન કરો અને પાર્ટી કરતા નેતાઓ નબળા છે એમ માનીને પાર્ટી મજબૂત પણ નેતાઓ કરતા એને બદલે સૌરાષ્ટ્રમાં લેવા પટેલના મતોને અંકે કરવે ભાજપે મસરત કરવી પડશે ને કોંગ્રેસે તો લેવા પટેલના મતો મેળવવા માટે જોરદાર, કારણ કે ગોપાલભાઈ હવે લેવા પટેલના મજબૂત નેતા તરીકે ઉપસવાનો પહેલા પ્રયત્ન કરશે. આપ બરાબર કે ગોપાલભાઈ કદાચ લેવા પટેલના નેતા તરીકે મજબૂત રીતે ઉપસશે ને તો ભાજપ માટે હવે વિચારવું પડશે કે હવે એને સૌરાષ્ટ્રના લેવા પટેલના મજબૂત નેતા તરીકે કયા નેતાને મહત્વ આપી અને શું વ્યૂહરચના ઘડવી પડશે એ પણ ગુજરાતની અને સૌરાષ્ટ્રની રાજનીતિમાં બહુ મોટી અસર કરશે. જી નીતિભાઈ. જી ધીરુભાઈ, એટલે કોંગ્રેસે હવે આત્મમંથન કરવાની જરૂર છે અને ઘણું બધું કાર્ય કરવાની જરૂર છે અને ચોક્કસથી ભાજપ માટે પણ આ વાત લાગુ પડે છે કે લેવા પાટીદાર સમાજના જે મતદારો છે તેને લઈને તેમણે પણ ગંભીરતાથી હવે વિચારવાની જરૂર છે. અને આમ આદમી પાર્ટી હવે આગળ શું કરે છે, એમના 5 ધારાસભ્યો હવે વિસાવદરમાં થી હવે ચૂંટાઈને હવે વિધાનસભા સુધી પહોંચી ગયા છે અને 5 એના ધારાસભ્યો હવે વિધાનસભામાં જઈને શું કરે છે એ પણ જોવું રહ્યું. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. કોંગ્રેસ ક્યાં કાચી પડી ગઈ? ભારતીય જનતા પાર્ટીએ હવે આગળ શું વિચારવાની જરૂર છે અને આમ આદમી પાર્ટી આગળ જઈને શું તેની રણનીતિ તૈયાર કરે છે અને આગળ શું પગલાઓ લે છે, એ ઘણા બધા પ્રશ્નો છે. અને ખાસ આજે આપણે વાત કરી કોંગ્રેસે હવે આગળ શું કરવાની જરૂર છે, કારણ કે કોંગ્રેસ માટે હવે ગુજરાતની અંદર જે સવાલ છે એ અસ્તિત્વનો આવીને ઊભો રહી ગયો છે. માટે કોંગ્રેસે હવે આત્મમંથન કરવાની જરૂર છે. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.